જીના સીએફઓ હિમાંશુ મોદી. સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું શો પર. અને સૌથી પહેલાં હિમાંશુ સર, શરૂઆત કરીએ આપણે બજેટ સાથે. ફર્સ્ટ ટેક તમારું લઈએ આનું બજેટ, કારણ કે જે રીતે ગઈકાલે એક અનાઉન્સમેન્ટ આપણે જોયું છે, તો ફાઇન પ્રિન્ટમાંથી કંઈ તમને એવું લાગી રહ્યું છે કે જે ખાસ કરીને ઇમ્પેક્ટ કરશે અહીંથી વિન્ડ એનર્જી સ્પેસને? બજેટમાં રિન્યુએબલ એનર્જી માટે સ્પેસિફિક કાંઈ એમ છે નથી, બટ આપણે રેગ્યુલેટરી પુશ રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે બહુ બધા છે. સો વિન્ડ સેક્ટર, સોલાર, એમાં રેગ્યુલેટરી સિગ્નિફિકન્ટ પોલિસી પુશ છે. સો ક્લિયરલી બજેટમાં સ્પેસિફિક કાંઈ આવ્યું નથી રિન્યુએબલ માટે, બટ જનરલી ઇટ ઇઝ ઓલ ઇન ધ રાઇટ ડિરેક્શન. જી સર, હવે ક્વાર્ટરલી પરફોર્મન્સની વાત કરીએ તો સ્ટ્રોંગ Q1 આપણે જોઈ રહ્યા છીએ કંપની માટે. તો પહેલાં તો એના પર એક વ્યૂ લઈએ. WTG ડિલિવરીઝ કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે પેન આઉટ થતી તમે જોઈ, અને કોઈ ડિલિવરીઝ અહીંયાથી ફ્રોમ Q4 FY24 જે આ ક્વાર્ટરમાં જોવા મળી હોય, અને કોઈ એવી ડિલિવરીઝ જે પોસ્ટ આઉટ થઈ હોય ફોર Q2? કાંઈ નથી થઈ. અમારી હવે ઓર્ડર બુક 3.8 ગીગાવોટ્સની છે. તો એમાંથી આપણે Q1માં 274 મેગાવોટ્સની ડિલિવરી કરી છે, ને બીજી 3.8 ગીગાવોટ જે છે નેક્સ્ટ 18 થી 24 મહિનામાં આપણે કરવી છે. જી સર, FY24ની અગર વાત કરીએ તો એક્ઝિક્યુશન એક આપણે જે અંડરવેલ્મિંગ જોયું ડિસ્પાઇટ સ્ટ્રોંગ ઓર્ડર બુક પોઝિશન. તો અહીંયા કઈ રીતે તમે ઓર્ડર બુક ફરી એક સ્ટ્રોંગ જોઈ રહ્યા છો, અને કેન વી એક્સપેક્ટ સ્ટ્રોંગર એક્ઝિક્યુશન ઇન FY25? Definitely, execution will be stronger in FY25 as compared to FY24. ને ઓર્ડર બુક પણ આપણે કન્ફર્મ 3.8 છે, બટ પાઇપલાઇન પણ સ્ટ્રોંગ છે. આપણે એડવાન્સ નેગોશિએશન પર છે ફોર ક્વાઇટ અ ફ્યુ અધર ઓર્ડર્સ એઝ વેલ. તો ડેફિનેટલી FY25 will be much stronger than FY24. જી, અને સર સાથે ગવર્મેન્ટ જે વાત કરી રહી છે 10 ગીગાવોટ વિન્ડ કેપેસિટી એડિશનની ઓન 5/5 બેસિસ, તો ટેન્ડરિંગ અહીંયાથી કઈ રીતે રિફ્લેક્ટ કરી રહ્યું છે? આઈ મીન 5 to 7 ગીગાવોટ્સ ટેન્ડરિંગ વધારે રિયલિસ્ટિક ટાર્ગેટ તમે અહીંયાથી જોઈ રહ્યા છો, અને વિથ લેન્ડ એક્વિઝિશન વોટ ઇઝ ઓન ગ્રાઉન્ડ સિચ્યુએશન? તો ઓન ગ્રાઉન્ડ FY24માં 3.3 ગીગાવોટ્સનું એક્ઝિક્યુશન થયું હતું. અમારા સુઝલોનમાં અમારા એસ્ટિમેટ્સ છે કે ઇન્ડિયામાં FY20માં 4.5 થી 5 ગીગાવોટ્સ ઇન્સ્ટોલેશન થશે FY25માં. ઓબ્વિયસલી બિડિંગની પાઇપલાઇન પણ ઘણી બધી છે, તો આજે લગભગ 10 થી 12 ગીગાવોટની બિડિંગ પાઇપલાઇન ઓપન છે, અને વધારે ઇટ્સ ઇન વર્ક્સ. તો આપણે જે 100 ગીગાવોટ્સનું ટાર્ગેટ છે બાય 2030 એઝ એન ઇન્ડસ્ટ્રી, એ આપણે વી આર ઓન ટ્રેક ફોર ધેટ. જી, અને સર હાઉ ઇઝ કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી ઓન ગ્રાઉન્ડ? અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, વી આર સીંગ ઇન્ડિયન રિન્યુએબલ કંપનીઝ ઓલ્સો ટર્ન ટુ ચાઇનીઝ પ્લેયર્સ લાઇક એન્વિઝન. તો કઈ રીતે તમે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી જોઈ રહ્યા છો ઓન ગ્રાઉન્ડ? તો કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી છે, ઘણી બધી છે, બટ એવરીવન બધા માટે કસ્ટમર સેગમેન્ટ સ્પેસિફિક છે. સુઝલોન માટે બોથ C&I સ્પેસ ને IPP સ્પેસમાં અમારા કસ્ટમર્સ ઘણા બધા સ્ટ્રોંગ છે. સિમિલરલી ચાઇનીઝ જે પ્લેયર્સ છે એના માટે પણ કસ્ટમર સેગમેન્ટ એક જુદું છે. તો વેન અ કન્ટ્રી હેઝ ટુ ડુ 4.5 થી 5 ગીગાવોટ્સ to have decent good competition intensity is always healthy. એન્ડ સર, O&M માર્જિન્સના ફ્રન્ટ પર કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટુ ગો હાયર ઇન FY25 એક્સપેક્ટ કરી રહ્યા છો તમે, અને વોટ કેન યુ ગાઈડ ફોર O&M માર્જિન્સની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે? તો O&M માર્જિન્સ આપણા 40 થી 42% ઓપરેટિંગ માર્જિન્સમાં રહેશે, રેન્જ બાઉન્ડ. ને FY25 ઓલ્સો આઈ સી કે સેમ રેન્જમાં જ હશે. ઓકે, અને સાથે સર વાત કરીએ ફોર વિન્ડ ઇન્સ્ટોલેશન, જે નેશનલ હાઇડ્રોજન મિશન જે છે એ પણ આપણે એક જોશું. તો એઝ પર મોર્ગન સ્ટેનલી, તો વોટ કાઇન્ડ ઓફ ડિમાન્ડ હેઝ બીન સીન સો ફાર? તો વિન્ડ ઇન્સ્ટોલેશન જે મેં કીધું તમને કે 3.3 ગીગાવોટ થયા હતા, અને આ વર્ષમાં 4.5 થી 5 ગીગાવોટ થશે. ને લાર્જ પાર્ટ ઓફ ધીસ ઇઝ ફોર કેપ્ટિવ ને IPP બંને. એ લોકો હવે વેધર દે યુઝિંગ ઇટ ફોર કેપ્ટિવ યુઝેજ કે ગ્રીન હાઇડ્રોજન મિશનમાં. સો લાર્જલી ઓફકોર્સ વી નો ઓન ગ્રાઉન્ડથી કે ઇટ ઇઝ ફોર કેપ્ટિવ યુઝેજ. ગ્રીન હાઇડ્રોજન માટે જે સ્કેલથી હવે બિડ્સ ને રિક્વાયરમેન્ટ્સ આવવાની હજી ટાઈમ છે, બટ એ ચોક્કસ આપણે 100 ગીગાવોટ્સથી વધારે થઈ શકે એવી ઓપોર્ચ્યુનિટી છે.
જી અને સર વિન્ડ ટેરિફની અગર વાત કરીએ તો એટ સ્વીટ સ્પોટ કરન્ટલી અને ખાસ કરીને લાઈક કી સ્ટેક હોલ્ડર્સ કસ્ટમર્સ ઓએમઈઝ અને ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તો ડિસ્પાઇટ વિન ટેરિફ એન્ડ રિવર્સ બિડિંગ તમે જે કરંટ રેટ્સ અને ટેરિફ છે આર યુ ઓકે વિથ ઇટ? તો અમે લોકો ટેરિફ પર વેટ નથી કરતા, અમારા કસ્ટમર જે છે એ લોકો કરે છે. તો પ્યોર વિન્ડ પર આપણે જોઈએ તો ઇટ્સ એનીવેર બિટવીન 3 to 3.5 રૂપીસ, અને એફડીઆરઈ ને હાઇબ્રિડમાં જોઈએ તો થોડોક વધારે છે. બટ ઓબ્વિયસલી કસ્ટમર્સને ફાવે તો એટલે આપણે સાથે દે આર એબલ ટુ ડુ બિઝનેસ વિથ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ લાઈક અસ. ઓકે સર હિમાંશુ સર લાસ્ટલી જાણીશું ઓર્ડર બુક ઉપર ઓર્ડર બુક કમ્પોઝિશન જે જોઈ રહ્યા છીએ સ્ટ્રોંગ ઓર્ડર બુક ઓફ 3.8 ગીગાવોટ કમ્પ્રાઇઝિંગ 67% ઓફ નોન ઇપીસી 33% ઓફ ઇપીસી જે ઓર્ડર બુક જોઈ રહ્યા છો, તો આની સાથે કેન માર્જિન બેન્ડ ફોર સુઝલેન્ડ બી રીસેટ હાયર? Margin differentiation, whether EPC हो, sorry, IPP હોય કે CNI હોય, વધારે ફરક નથી પડતું. Because EPC નોન EPCમાં પણ there is a marginal difference, કારણ કે overall blended rate પર bottom line comes to same. ને અમે લોકો હજી we are not giving different P&L for EPC and non EPC business as yet. યસ સર હિમાંશુ સર ઘણી ચર્ચા તમે અમારી સાથે કરી. થેન્ક યુ ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશેસ સર ફોર કમિંગ ક્વાર્ટર. થેન્ક યુ. Thank you.